હેલો એવરીવન, આજના આ વિડિયો લેક્ચરમાં આપણે ધંધાકીય પર્યાવરણ વિષયમાં યુનિટ નંબર 1નો જે લાસ્ટ ટોપિક આમ કહી શકીએ આપણે કે જે વ્યૂહાત્મક સંચાલન અને એની પ્રક્રિયા એના વિશે આપણે ચર્ચા કરીશું. જો અહીંયા બે શબ્દો છે, વ્યૂહાત્મક અને સંચાલન. એટલે વ્યૂહાત્મક સંચાલનને સાથે સમજતા પહેલાં આ બે શબ્દો વિશે આપણે થોડી વાત કરશું. પછી વ્યૂહાત્મક સંચાલનનો અર્થ અને એની પ્રક્રિયા જે છે એ વિગતવાર સમજવાનો પ્રયત્ન કરશું. વ્યૂહાત્મક અથવા વ્યૂહરચના, જેના ઉપરથી આ વ્યૂહાત્મક શબ્દ જે છે એ આવેલો છે. જો વ્યૂહરચના ખૂબ જૂનો શબ્દ છે, સ્ટ્રેટર્જી જેને કહેવાય છે. આ સ્ટ્રેટર્જી, આ વ્યૂહરચના શબ્દ જ્યારે પ્રથમ દ્વિતીય વિશ્વયુદ્ધ થયું ત્યારે આર્મીમાં, યુદ્ધના સમયમાં એક દેશની આર્મી બીજા દેશની આર્મી ઉપર કઈ રીતે વિજય પ્રાપ્ત કરવો, એનો કઈ રીતે સામનો કરવો, એના માટે એક વિગતવાર લાંબા ગાળાની એક યોજના જે છે એ તૈયાર કરતા. એ યોજનાને આધારે પછી આખી આર્મીની જે ટુકડી છે એ યુદ્ધ જે છે એ જીતવાનો પ્રયત્ન કરતી. એમાં સૌ પ્રથમ વ્યૂહરચના એટલે વ્યૂહાત્મક શબ્દ જે છે એનો ઉપયોગ શરૂ થયો. આ સાથે જ આ વ્યૂહરચના શબ્દ જે છે એ રમતગમત ક્ષેત્રે પણ યુઝ, કે ભાઈ એક હરીફ ટીમ જે છે એ હરીફ ટીમને હરાવવા માટે સામેની ટીમે કેવા પ્રકારની વ્યૂહરચના, કેવા પ્રકારની યોજના બનાવવી કે જેના કારણે સામેની જે કંઈ પણ ટીમ છે એની નબળાઈને આધારે આપણી જે કંઈ પણ શક્તિ છે એનો ઉપયોગ કરીને, એ તક જે છે એમાં કન્વર્ટ કરીને આપણે કઈ રીતે આપણી જે કંઈ પણ પ્રક્રિયા જે છે એને આગળ લઈ જઈ શકીએ, એના માટે પણ રમતગમતના ક્ષેત્રમાં પણ આ વ્યૂહરચના શબ્દ જે છે એ વપરાતો. પણ ધીમે ધીમે આધુનિક સમયમાં આ વ્યૂહરચના શબ્દ જે છે એ ધંધાકીય ક્ષેત્રે પણ ઉપયોગમાં લેવામાં આવે. ધંધાકીય પ્રવૃત્તિમાં પણ ધંધાનો માલિક પોતાના લાંબા ગાળાના જીવન ધ્યેયને, લાંબા ગાળાના હેતુને, લાંબા ગાળાના ઉદ્દેશને સિદ્ધ કરવા માટે એક ખાસ પ્રકારના લાંબા ગાળાની યોજનાનું ઘડતર કરે છે, જેના આધારે પોતાની કંપનીની પ્રવૃત્તિને આગળ લઈ જાય છે, જેના આધારે હરીફ સામે હરીફાઈમાં ટકી શકે છે, હરીફ કરતાં વધારે સારી રીતે કાર્ય કરી શકે છે. એના માટે ધંધાકીય એકમનો માલિક પોતાના ધંધાકીય બાબતમાં પણ વ્યૂહરચના જે છે એનો ઉપયોગ કરતો હતો. તો આ વ્યૂહરચના શબ્દ છે. વ્યૂહરચના એટલે સામાન્ય શબ્દમાં એવા પ્રકારની લાંબા ગાળાની યોજના કે જેના ઘડતર દ્વારા ધંધાકીય એકમની પ્રક્રિયા જે છે એ હાથ ધરી શકાય. એવા પ્રકારની લાંબા ગાળાની યોજના એટલે એને આપણે વ્યૂહરચના કહેશું, જે ખાસ હરીફને આધારે ઘડાતી હોય છે. સંચાલન આપણને બધાને ખબર છે. આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી, અંકુશ, આ જે કંઈ કાર્ય છે એની પ્રક્રિયાના આધારે ચોક્કસ ધ્યેય, હેતુ લાંબા ગાળાનો સિદ્ધ કરવા માટે સંચાલન. તો આ વ્યૂહાત્મક સંચાલન એટલે લાંબા ગાળાની વ્યૂહરચનાની યોજનાની યોગ્ય પસંદગી કરી ધંધાકીય એકમના જીવન ધ્યેયને અનુલક્ષીને કંપની લાંબા અને ટૂંકા ગાળાના ધ્યેય નક્કી કરી તે અનુસાર વ્યૂહરચનાનું ઘડતર કરી તેની અમલીકરણ કરવાની જે પ્રક્રિયા હાથ ધરે તેને વિગતવાર કહેવાય વ્યૂહાત્મક સંચાલન. અથવા વ્યાખ્યા આપવી હોય તો આપણે આવી રીતે આપી શકીએ: વ્યૂહાત્મક સંચાલન એક પ્રક્રિયા છે જેમાં કંપની પોતાના લાંબા ગાળાના ધ્યેયને આધારે વ્યૂહરચનાનું ઘડતર કરી તેના અમલીકરણ દ્વારા યોગ્ય પગલાઓ ભરી ધંધાકીય એકમનો ધ્યેય અથવા તો હેતુ સિદ્ધ કરે. એ ધ્યેય પછી લાંબા ગાળાનો હોય, એ ધ્યેય જે છે એ પછી ટૂંકા ગાળા માટેનો પણ હોઈ શકે. તો આ થયું વ્યૂહાત્મક સંચાલનનો અર્થ. કે વ્યૂહાત્મક સંચાલન એટલે એવી પ્રક્રિયા કે જેમાં ધંધાકીય એકમનો માલિક લાંબા ગાળાના ધ્યેયને આધારે લાંબા ગાળાની યોજનાનું, વ્યૂહરચનાનું ઘડતર કરી, તેનો અમલ કરી, તેનું મૂલ્યાંકન કરી ભવિષ્યમાં ધંધાકીય એકમ કઈ રીતે આગળ જઈ શકશે, પોતાના ધ્યેય, હેતુ લાંબા ગાળાના, ટૂંકા ગાળાના કઈ રીતે સિદ્ધ કરી શકીએ તે માટેનો પ્રયત્ન. હવે આપણે જોવાનું છે વ્યૂહાત્મક સંચાલનની પ્રક્રિયા. જો વ્યૂહાત્મક સંચાલનની પ્રક્રિયામાં મુખ્ય 6 તબક્કાઓ રહેલા છે. સૌ પ્રથમ તબક્કો વ્યૂહાત્મક સંચાલન અથવા સંચાલન આપણે જ્યારે પણ કોઈ પણ બાબતનું કરતા હોય ત્યારે ધ્યેય, હેતુ,
ઉદ્દેશ સૌથી મહત્વનો છે. તો અહીંયા પણ વ્યૂહાત્મક સંચાલનની પ્રક્રિયાની શરૂઆત થઈ છે પહેલા મુદ્દાથી. ધંધાકીય એકમે પોતાનું જીવન ધ્યેય, હેતુ અને ઉદ્દેશોનું સ્પષ્ટીકરણ કરવું, અથવા તો પહેલો મુદ્દો આપણે કહી શકીએ કોર્પોરેટ જીવન ધ્યેય, હેતુઓ અને ઉદ્દેશોનું સ્પષ્ટીકરણ. જીવન ધ્યેય એટલે ધંધાકીય એકમનો લાંબા ગાળાનો હેતુ, જેને અનુસરીને ધંધાકીય એકમનો માલિક પોતાની ધંધાકીય પ્રવૃત્તિ જીવન પર્યાપ્ત ચાલુ રાખી શકે. તો આ જીવન ધ્યેય એટલે એક વિઝન કહેવાશે આપણે એને, એક લાંબા ગાળાનો એક ધંધાકીય એકમનો ઉદ્દેશ કહેવાશે, હેતુ કહેવાશે, જેને આધારે ધંધાકીય એકમનો માલિક પોતાની પ્રવૃત્તિને ભવિષ્યમાં આગળ લઈ જઈ શકે. દાખલા તરીકે એપલ કંપનીના માલિકનું જીવન ધ્યેય એવું છે કે એપલ કંપની સૌથી ગુણવત્તાયુક્ત મોબાઈલ ફોન બજારમાં રજૂ કરે. બિગ બજાર છે ફોર એક્ઝામ્પલ, મોલ છે, એનું માલિકનું જીવન ધ્યેય એવું છે કે इससे સસ્તા ઓર અચ્છા કંઈ નહીં, એટલે કે એવા પ્રકારની વસ્તુ જે સામાન્ય માણસ પણ અહીંયા આવીને ખરીદી શકે અને લોકો સુધી પહોંચે, એવા પ્રકારનું એનું જીવન ધ્યેય. HUL છે, જે દાખલા તરીકે ક્લિનિક પ્લસ શેમ્પૂ છે, લાઇફબોય આવી પ્રોડક્ટ બનાવતી HUL હિન્દુસ્તાન યુનિલિવર કંપનીનું જીવન ધ્યેય છે કે ભાઈ છેવાડાના છેવાડા લોકો સુધી ડિસ્ટ્રીબ્યુશન ચેનલ મારફતે, જાહેર વિતરણ વ્યવસ્થા મારફતે વસ્તુ અને સેવા પહોંચે. તો આ એનું જીવન ધ્યેય, જે લાંબા ગાળાનું છે, જે શુભ ઈરાદો દર્શાવે છે, જે કંપનીનું આખું વિશાળ અર્થઘટન કરે છે કે એ જીવન ધ્યેયને આધારે નક્કી થઈ શકે, ફિલોસોફીના આધારે નક્કી થઈ શકે ભાઈ આ કંપની ક્યાં જઈ શકશે, ક્યાં સુધી જશે. આ જીવન ધ્યેયને આધારે કંપની પોતાના લાંબા ગાળાના, ટૂંકા ગાળાના હેતુઓ આ જ તબક્કામાં નક્કી કરે છે, જેના આધારે એક ચોક્કસ હેતુને, એક ચોક્કસ ટાર્ગેટમાં કંપની જે છે એ નક્કી કરે. દાખલા તરીકે કે ભાઈ આવનારા વર્ષોમાં 10 વર્ષમાં વેચાણ વધારવું છે, તો અહીંયા એમ કે ભાઈ આવનારા 10 વર્ષમાં વેચાણ 25% વધારવું છે. એક સ્પેસિફિક થઈ ગયું, એક નક્કી થઈ ગયો ટાર્ગેટ, તો એ ઉદ્દેશ બની જશે. ઠીક. તો આ તબક્કા દરમિયાન જીવન ધ્યેય, ધંધાકીય એકમનો હેતુ એ લાંબા ગાળાનો હોય, ટૂંકા ગાળાનો હોય, ધંધાકીય એકમનો એક ચોક્કસ ઉદ્દેશ, એક લક્ષ્યાંક જે છે એ નક્કી કરવાનો રહેશે જ્યારે વ્યૂહાત્મક સંચાલનનું ઘડતર કરવામાં આવશે ત્યારે. જેવો હેતુ નક્કી થઈ જાય પછી બીજો તબક્કો છે પર્યાવરણ વિશ્લેષણ. તો આગળ આખો મુદ્દો આપણે આના વિશે ભણ્યા, પર્યાવરણ વિશ્લેષણ. પર્યાવરણ વિશ્લેષણના તબક્કામાં ધંધાકીય એકમનો માલિક જે વ્યૂહરચનાનું ઘડતર કરે છે, તેણે વ્યૂહરચનાના ઘડતર પહેલાં સમગ્ર પર્યાવરણના જે કંઈ પણ પરિબળો જે ધંધાકીય એકમને અસર કરી શકે છે, એ તમામ પરિબળો વિશે વિગતવાર અભ્યાસ કરવો પડશે, જેને કહેવાય પર્યાવરણનું વિશ્લેષણ. આગળ પણ આપણે જોયું એ પ્રમાણે પર્યાવરણના વિશ્લેષણના કારણે મુખ્ય 2 પરિબળો જે છે એને ધ્યાનમાં રાખવા પડશે જ્યારે પર્યાવરણનું વિશ્લેષણ થશે ત્યારે. આંતરિક પર્યાવરણનું વિશ્લેષણ કે જેમાં કંપનીની કઈ શક્તિઓ છે, સ્ટ્રેન્થ છે, કંપનીની કઈ વીકનેસ છે, નબળાઈઓ છે, તે જાણીને સંચાલનની ક્ષમતા વધારવા માટે સંચાલનની વિવિધ સપાટીઓ થતા કાર્યો, વ્યવસ્થા તંત્રનું માળખું, કંપનીના ધ્યેયો, કંપનીમાં કાર્ય કરતા કર્મચારીઓ, આ તમામ જે આંતરિક બાબતો છે તે આંતરિક બાબતોનું વિગતવાર અહીંયા વિશ્લેષણ કરવાનું. જેવું આંતરિક બાબતોનું વિશ્લેષણ થઈ જાય એટલે બાહ્ય પર્યાવરણનું વિશ્લેષણ કે જેમાં બાહ્ય પરિબળો, આર્થિક, સામાજિક, રાજકીય, ટેકનોલોજી, આ તમામ પરિબળોનું વિશ્લેષણ કરી એમાંથી ધંધાકીય પર્યાવરણને, ઉદ્યોગને ભવિષ્યમાં વિકાસની કેવી તક મળશે, ભવિષ્યમાં કેવા પ્રકારના પડકારોનો સામનો કરવો પડશે, એની વિગતવાર પરિસ્થિતિ મુજબનો અભ્યાસ જે છે એ હાથ ધરવામાં આવશે. એને કહેવાશે બાહ્ય પર્યાવરણનું વિશ્લેષણ. તો બીજા તબક્કામાં પર્યાવરણના વિશ્લેષણમાં 2 પ્રકારના પર્યાવરણનું વિશ્લેષણ આપણે કરવાનું છે. એક આંતરિક પર્યાવરણનું વિશ્લેષણ અને બીજું બાહ્ય પર્યાવરણનું વિશ્લેષણ. તો જો અહીંયા હેતુ સ્પષ્ટ થઈ ગયો, ધ્યેય, ઉદ્દેશ સ્પષ્ટ થઈ ગયો, પછી પર્યાવરણનું વિશ્લેષણ થઈ ગયું. હવે એ પર્યાવરણના વિશ્લેષણના આધારે ત્રીજો તબક્કો છે વ્યૂહરચનાની પસંદગી. જો જ્યારે પર્યાવરણનું વિશ્લેષણ કરવામાં આવશે ત્યારે ધંધાકીય એકમની શક્તિઓ અને નબળાઈઓ વિશેનો ખ્યાલ આવશે, ધંધાકીય એકમને ભવિષ્યમાં મળનારી તકો અને પડકારો વિશેનો ખ્યાલ આવશે. તો આ બાબતોને ધ્યાનમાં રાખીને વ્યૂહરચનાનું ઘડતર જે છે એ કરવાનું છે. અને આ વ્યૂહરચનાનું ઘડતર 3 તબક્કે થશે. સૌથી પહેલું કાર્યકારી વ્યૂહરચના.
તો કાર્યકારી ઘણી બધી વ્યૂહરચના છે, જેમાંથી એક વ્યૂહરચના પસંદ કરવાની છે કે ધંધાકીય એકમની શક્તિ નબળાઈને આધારે ધંધાકીય એકમ તકનો લાભ કઈ રીતે લઈ શકે, પડકારનો સામનો કઈ રીતે કરી શકે, તેના માટે ધંધાકીય એકમમાં જે કંઈ પણ કાર્યો કરવામાં આવે છે, ઉત્પાદનનું કાર્ય હોય, બજાર પ્રક્રિયાનું કાર્ય હોય, માલ સામગ્રીનું સંશોધનનું કાર્ય હોય, નાણાકીય કાર્ય હોય, હિસાબને લગતું કાર્ય હોય, આ તમામ કાર્યોને આધારે કાર્યકારી યોજના જે છે એ તૈયાર કરવામાં આવશે. તો એક વ્યૂહરચના થઈ, જેમાંથી યોગ્ય વ્યૂહરચનાની પસંદગી કરવામાં. બીજી ધંધાકીય એકમની વ્યૂહરચના. સમગ્ર ધંધાકીય એકમને ધ્યાનમાં રાખીને ધંધાકીય એકમમાં નેતૃત્વ કેવું હશે, બજારમાં પોતાનો હિસ્સો કઈ રીતે ટકાવશે, ચોક્કસ ગ્રાહક વર્ગ પર કઈ રીતે ધ્યાન કેન્દ્રિત કરશે, પેદાશ ભિન્નતા કઈ રીતે અપનાવશે, આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને સમગ્ર ધંધાકીય એકમની યોજના વ્યૂહરચના જે છે એ ઘડતર કરી એમાંથી એનું પસંદગી કરવાની. પછી છે વૈશ્વિક વ્યૂહરચના, કે આંતરરાષ્ટ્રીય હરીફાઈમાં ટકવા માટે ધંધાકીય એકમ કઈ વ્યૂહરચના અપનાવશે, કેવા પ્રકારનું વિસ્તરણ કરશે, મોડર્નાઇઝેશન આધુનિકરણ કઈ રીતનું અપનાવશે, ક્યાં બજારનો વિસ્તાર કરશે, કઈ કંપની સાથે જોઈન્ટ વેન્ચર કરશે અથવા જોડાણ કરશે, આ તમામ બાબતોને લગતી વૈશ્વિક સ્તરની વ્યૂહરચનાની પણ અહીંયા પસંદગી. તો 3 લેવલની કાર્યકારી વ્યૂહરચના, ધંધાકીય એકમની વ્યૂહરચના અને વૈશ્વિક વ્યૂહરચના, એને આધારે વ્યૂહરચનાની પસંદગી થશે. પછી છે જે કંઈ પણ વ્યૂહરચનાની હવે પસંદગી તો કરી લીધી આપણે પરિબળોને આધારે, પણ હવે એ વ્યૂહરચના જે છે એને આપણે અમલમાં મૂકવાની. તો વ્યૂહરચનાનું અમલીકરણ. જો વ્યૂહરચનાની જ્યારે પણ અમલવારી થશે અથવા તો અમલીકરણમાં મૂકવામાં આવશે ત્યારે અમુક બાબતો જે છે એને ખાસ ધ્યાનમાં રાખવી પડશે. એ બાબતોને આધારે વ્યૂહરચના જે છે એ અમલમાં મુકાશે. સૌથી પહેલાં યોગ્ય વ્યવસ્થા તંત્રની રચના, કે ભાઈ આખું માળખાની રચના કરવાની છે, અલગ અલગ વિભાગો ઉપર માહિતી જે છે એ વહેંચી દેવાની છે અથવા તો કાર્યો વહેંચી દેવાના છે અલગ અલગ વિભાગોમાં, અને એ પ્રમાણે વ્યવસ્થા તંત્રની રચના કરવાની છે. જેવું એક વ્યવસ્થા તંત્રની રચના થઈ જશે પછી એના ઉપર અંકુશ કઈ રીતે રાખશું, એ માટે અંકુશ તંત્રની રચના કરવાની છે. પડતર ઉપર અંકુશ કેમ, ઉત્પાદન ઉપર અંકુશ કેમ, ગુણવત્તા ઉપર અંકુશ કેમ, કિંમત ઉપર અંકુશ કેમ, નિર્ણય પ્રક્રિયા ઉપર અંકુશ કેમ, આ તમામ બાબતો પર અંકુશ કઈ રીતે રાખશું એની રચના કરવાની છે. પછી છે વ્યૂહાત્મક માળખું અને અંકુશનો સમન્વય. જે માળખું બનાવ્યું એને આધારે હવે અંકુશની પ્રક્રિયાને કઈ રીતે આપણે એમાં માળખામાં ફિટ કરશું, કઈ રીતે પરિવર્તન કરશું, એ બાબતને પણ ધ્યાનમાં લેવાની છે. અને આને આધારે જે કંઈ પણ વ્યૂહરચના બનશે એ વ્યવસ્થા તંત્રના માળખાને આધારે એ વ્યૂહરચના જે છે એને અમલમાં મૂકવાની છે. એના માટેની જરૂરી વ્યવસ્થા જે છે એ આ તબક્કા દરમિયાન વ્યૂહાત્મક સંચાલન બનાવનાર વ્યક્તિએ કરવી પડશે. અને છેલ્લે છે હવે સંપૂર્ણ વ્યૂહાત્મક સંચાલનની જે પ્રક્રિયા થઈ છે એની સમીક્ષા કરવી, એનું ઇવેલ્યુએશન કરવું, કે સમયાંતરે જે કંઈ પણ વ્યૂહાત્મક સંચાલનની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે એનું ફીડબેક મૂલ્યાંકન કરતું રહેવું પડે. કે ભાઈ જે કંઈ પણ આપણે નક્કી કરી વ્યૂહરચના પસંદગી કરી એ પ્રમાણે અમલ થાય છે કે નથી થતો, એ પ્રમાણે આપણને પરિણામો મળે છે કે નથી મળતા, એ પ્રમાણે આપણે આપણી શક્તિઓ નબળાઈઓ જે છે એ પ્રમાણે કાર્ય કરી શકીએ છીએ કે નથી કરી શકતા, એ પ્રમાણે તક અને પડકારનો સામનો થાય છે કે નથી થતો, આ તમામ બાબતનું છેલ્લા તબક્કામાં સમીક્ષા એટલે કે મૂલ્યાંકન જે છે એ હાથ ધરવામાં આવશે. એ સમીક્ષા એ મૂલ્યાંકન જ્યારે કરવામાં આવે ત્યારે અંતિમ તબક્કા તરીકે વ્યૂહાત્મક સંચાલનની જે સંપૂર્ણ પ્રક્રિયા છે એ પૂર્ણ થશે. તો વ્યૂહાત્મક સંચાલનની પ્રક્રિયામાં સૌથી પહેલાં જીવન ધ્યેય, ઉદ્દેશ, હેતુનું સ્પષ્ટીકરણ કરવાનું છે, પર્યાવરણનું વિશ્લેષણ કરવાનું છે, વ્યૂહરચનાની પસંદગી કરવાની છે, વ્યૂહરચનાનું અમલીકરણ કરવાનું છે, અને છેલ્લે વ્યૂહરચનાની સમીક્ષા અથવા તો વ્યૂહરચના જે છે એનું મૂલ્યાંકન હાથ ધરવાનું છે, જેના આધારે સંપૂર્ણ વ્યૂહાત્મક સંચાલનની પ્રક્રિયા જે છે એ હાથ ધરી શકાય. તો આ થયું વ્યૂહાત્મક સંચાલનની પ્રક્રિયા અને એનો અર્થ. ઓલમોસ્ટ અહીંયા તમે જોવા જાઓ તો તમારું યુનિટ નંબર 1 જે છે એ પૂરું થાય છે ધંધાકીય પર્યાવરણનું. થેન્ક યુ વેરી મચ.